ભૂલાઈ ફિટ કરી નાખતો હોય તો હું ભૂલાઈ જાત તો હું કરત તો 5000 ની એક થાટ રીલ બનાવતો હતો હે ભગવાન પ્રેમાનંદ કૃષ્ણ જગन्नाथ ये क्या हो गया हवा बाद આવે કે અંદર થાય હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. કેમ પ્રીતિ? મારા બ્લોગમાં નહીં. હા, તું બોલ તો તારા વ્લોગમાં, હું બોલું મારા વ્લોગમાં. તો પ્રીતિ છે ને કયું એક ખાલી વ્લોગ સ્ટાર્ટ કરવાનું મેં કીધું તો ખાલી રૂમાલ ગોતે ઉઠવી દીધો. મેં કીધું આ જેને હારે મેસિંગ છે ઈ પહેરતો ને ઈ કોણ લેવા દે? નવા મને લઈ દીધે તો નવો પહેરું, જૂના પહેરું. આ રૂમાલ બદલે ઓલે સુંદરી હું કે વ્હાઈટ કલરની સુંદરી નથી આવતી? મારે બગડી જાય તો ભાઈ સવારમાં જો કંથેના લીધા છે ઠાંબડા. કેમ છે કંથન? ગુડ મોર્નિંગ. ટાઈટ ભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ હું છે 10 વાગે ગુડ મોર્નિંગ. એમ તો વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો છે ને પવન બહુ છે. હું જાઉં પાણી અંબા મારથી અંબા. હું નાઈને ફ્રેશ થઈ ગયો છું. પ્રીતિ નાઈ નથી કેમ કે એને કપડાં ધોવાનું બાકી છે. હા, હું કેવી લાગુ? રેડી યાર લાગુ? ના તું તો એકદમ કઈ રેડી યાર લાગે છે એવું તો કેવું છે. તો પ્રીતિ એને છે ને પાણી બાતું નથી તો ક્યાં બી અને એક દોડું લે ને ગાજર ને બાંધી દે. નથી એમાં 15 પડી ગયેલા છે એમ ભલે નહીં પણ એમ ગાજર ને દોરી બાંધ દે. દોરી બાંધવામાં આમ કરીને લેજો. હા, પડવાની છે આમ અંબે. ઓ જઈ ગયા મને નથી લાગતું અંબે, અમે દેખાતી આમાં પાણી જરી કેવું પાણી લીધું. આ ચાંદી કાલ પેલા પ્રીતિ સામે સા પીવો છે પેલા ને સા પીને મારે જવાનું છે ઉના બાઇક લેવા. એક ગાડી છે, આ ગાડી જવાનું છે ને એક ગાડી નથી લાવવાની છે. તો ખરેખર હું તમને બધું છે ને રિયલ કહું પણ ગાડી આપણી પાસે આવી જાય ને હાથમાં પછી તમને કોઈ બીજી ગાડી લેવા જ આવી છે. એ ગાડી ઉનાથી લઈ આવું. જવા પ્રીતિ તારી મમ્મી શું મોકલ્યું છે? શું મોકલ્યું તારી વોટ્સઅપમાં? મને હું ખબર વોટ્સઅપમાં ફોટો મોકલ્યો કેના કાંઈક મોકલ્યું દેખાય મને તારે શું છે તારી અંદાજ મારે? હું તો બધા ફોટો જોઈ લઈએ. હાડીના ફોટો ના રે ના, તો કાંઈક મોકલ્યું છે તારે મારી. આ બધું છે. તારે માનું કીધું તો તરત દોડી નવી. તારે માનો વોટ્સઅપ નું કીધું તો દોડી નવી. હું કહું છું સા મેં તો કે બનાવી દઉં. ખાઈ નહીં તો સા નથી મેકવું. હવે મેં કીધું બસ મેં કીધું સા મેક તો સા કે તમે આખે બનાવી દો. અને મેં કીધું તારે મારી વોટ્સઅપમાં ફોટો મોકલો તો દોડી નવી. તો કપડા સુકવવાનું ભલે પડે બાકી જો આવી. કેમ કંચન? કંચન દાંત કાઢવા મળ્યા. કંચન ખબર પડી જાય કે પ્રીતિને ઉલ્લુ બનાવી દીધી. ના, ઉલ્લુ બની પાસે તપેલા જે ઉટકાયા નથી જોઈ. કંચન તો આપી. હા, એ પિત્તર ને ગમે આપણે સાનું કામ છે એમાં નો બને. હા તો એમાં બને ને. આ તો લોખંડમાં બની જાય. આ તો પિત્તળ ને. નહીં, લોખંડમાં તો કદાચ કાટ વાળી થઈ જાય. ખબર પડે સા? હે બને. હા તો કાંઈ વાંધો નહીં, હારો બનાવજે પીવા એવો. દૂધ કાં છે? દૂધ જર બની મારે કેવું પડે દૂધ ને. ઘર મારે કે ક્યાં રહેશે ભાઈ? રહોડ થોડું ગંદુ છે, કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા. हे भगवान प्रेमानंद कृष्ण जगन्नाथ ये क्या हो गया? बुकी के चक्कर में हम तो राय रखने जा रहे थे. જો તું રાય વાળો સાપ આવી દેતી નહીં અમને. આ રાય નું ડબલું છે જો તો આમ થઈ ગયા ને તો મને ખબર પડે. હાથી મત બાબુ નાખી દે. હે ભૂકી નું જરૂર. આ ભૂકી નું છે. અહીંયા નત ખબર પડતો. હા, એ એ ભૂકી ભૂકી છે એ વાત સાચી. તો અબે નાખું દે. જોજે તો કે રાય વાળો પાઈ દેતી નહીં સા. આંગળી રંગમાં ભંગ થઈ જાત. રંગમાં ભંગ થઈ જાય. ભૂકી નાખ થોડીક. હવે ભૂકી નત નાખવા. લે अब बना रहे हैं कि हम કડવો થોડોક પીવો થાવો તો ગીરો સાણી ન થાવો તો કામ મને મોરસ બતાડ. પ્રીતિ મોરસું નાખ દો બસ, એટલી જ નાખ દે, વધારે નાખતી નહીં. ખેલા ગીરો થાય છે એટલે કહું. થઈ ગયો આદુ નાખ. આદુ નાખ એક તરીકે ભૂકી નાખ દે. હું કહું ને હું આથી નાખી લે. आज के बाद आपका साय हुनो बने दो. લે તો ખોલ દો જરા. अब बाइक कहाँ थे? बाइक कहाँ? એ હું ત્યાં હાથમાં મોબાઈલ છે. જરી કેવું નાખ, બહુ નહીં કડવો નહીં થાય. બસ નાખ ખાવ પછી જરી કરી નાખે છે. ઓ मैंने बनाई वो मैंने बनाई. હાલ જલ્દી સાબને. अर्धर पोकी गया है. अभी अर्धर बाकी है. आवाज नहीं पर अर्धर. हम लोग कंस ने काम करो दे नड़ती थी लड़ती का तो तो फ्रेंड हम एक रिंग बना है जल्दी से का ना जो हेंगे दाम में जल्दी से का ये जीणो जीणो टेडी हो भागतो थो कंस ने क्या गए બરાબર થઈ ગયો गई तो गई મરિયાંડ આવે सर्दी से तो आवे ने सर्दी क्या मेरी
બનાવતો હતો જીવન જીવન ટેડીઓ ભાગતો સા મેગની બાપા ઝીણા ઝીણા ઘૂઘરા વાગતા હતા. સા બની ગયો છે મસ્ત નો જોવો આમ હરી ઉભો રહે ને એવો છે સા પ્રીતિ રબે ભરી લીધી કંચન यार यार हबाका मार ले है मारू पड़े ना बका और आप लोग अपने लिए सोचते हैं हम लोग के लिए नहीं મારા એકનું દૂધ હતું ત્રણ શાક ત્રણ ડબ્બે કરી નાખ્યું पिज्जा ये लीजिए કંચન ને બધા બંધાણી જાવ મોટા જોઈ લે આમ હબાકા મારે હા પ્રીતિ નથી આવડતું હા તો મોટો પેકી હેલા પેકી હું કેપી मोटो केप मने કેપી તો હું મોટો કેપી છું પ્રીતિ તો સેલ કરી કંજી कंसन बेन कर खानी पड़ी जा तो खबर તી જડી કે ન જડી पड़ा नता आमा अर्धर हलवाई गयो थो તી પછી जागू बेन मने साहेब नवा टाणे જોઈ લીધી ઓ જાવા દીસે મને ભૂલાઈ કે જાત ફિટ કરીને રાખતો હોય તો હું ભૂલાઈ જાત તો શું કરત તો 5000 ની એક થાટ તાર લેવા જાત 5000. હા પડી જી પછી મને વાહી કેવાય પડી જાત પડી તો જીન જો આમ કાલ તો મને થોડી ખબર હતો કે પડી ગયા હે કે ખુલી ગિલા છે આ તો જાગુ બેન જો અમે ચાય છે બગાડ નાખી બુટી જી કે જો સા ને કજે ઘુરી છે સા યાદ આવજો ઓલે સેલ કડી જી ભલે ભાઈ કા હે તને ખબર મને થાય ચાય તો બે પૂરો થઈ ગયો ચા તો પૂરો સેલ કડી ગઈ से तो पहले केम न થાય कब से हाथ कर रहे थे आपके बस પકડા દીધું હે આ સેલ કડી મૂકી જા મને થાય એટલે કહું ना हम आपको आपे મને યાદ નથી હસી મતે મેં ये નથી मेरा આપ્યું. ठेला बेला बहुत ही पड़ी गया तो कोई ध्यान नहीं करतो તો તારી વસ્તુ અમે જાન દરી હે ले आज के बाद कोई नहीं ध्यान न धरो कोई ક્યાં છે તાર સેલ કડી ગઈ એમ કહું हम आपको आपे न आई એ હાસ્ય મને થાય મજાક કરી માં થેલા મેં કીધું ના છે મેં હાથમાં તે મને આપી हां हो જો આ ભૂલી જાય જો આ ભૂલી જાય એક મારી જો ठेला में આ તો તે મને હાથમાં આપી દી ચાર પાંચ જેમ કે તમને મેં આપી ને મને આપી ठेला में होगा તો હો ગદમ કે તમને થેલા મને મારી માં આવે ને अब ठेला खोल खोल ना लुकी हां हां तो ठेला એમાં સાસ નહીં કાઢ્યું મોબાઈલ કાઢ્યા ना तो ओले मत નથી જીણા વાળું તો ઈ મેં સારું अजय ये उछड़े या ભાગી જો હું तो फ्रेंड जो लीजिए मेरे साहब जा रहे हैं પંચર કેમ પંચર ગાડીમાં પંચર. વાહ 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 આજ નત મુહૂર્ત જવાની કઈ જવાની છે કાલ નહીં જાવું પડશે હવા પોની ચેક કરી લે પંચર છે જોઈ લીજે આ ટાયર પંચર થઈ ગયો થઈ ગયો હે અરે વાહ પંપ કોઈ કેવું કામ માં એ મોટ ભાઈ પંપ છે હું ઘરમાં જ પડ્યો લેતો વાહ 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 જોઈ લીજે બૂટ પહેરીને અંદર વઈ ગયા બે હું કહેવાય મારા સાહેબ તો હાવ ઓલા હે ઉતાવળ માં કઈ નહીં હો ઇમરજન્સી હોય ત્યારે જાય જોઈ લીજે બધું સુવિસ્તા રખી हुए मन तो लगा कि काल मुहूर्त है સારા લાગી लाई हूं हवा मारू आमा હાલે आ पकड़िए જાઓ वाह 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 हो હાલે મેં તો પ્રીતિ હવા મારે છે પકડ તો કરી સોરી મને મારતા આવડે એવા નહીં નો મારતા તો એ વગાડતી નહીં સેફટી નો વાહ વાહ હવા ભરાઈ જાય હો બહુ નહીં ખેંચતી ને તો બહાર કાઢ નાખ્યો આખો હવા બાદ આવે કે અંદર થાય અંજર બસ લે હવા ભરાઈ ગઈ બસ પ્રીતિ તો કડક ન થાતો કડક હતી ભરવી પડે હું ભરતો એમ કહું તું આગી રે હું ભરી દઉં તાર થાય નહીં થાય મારા બાઇક ને ટાયર માં ચક્કામાં ટાયરમાં ચક્કા કહેવાય ચક્કામાં રહે એવું છે ટાયરમાં હવા ભરાઈ ગઈ हवा भराई गिला से मेरे साहब जा रहे हैं मने छोड़ करके बाबू જઈશું ગાડી આવે છે રેડી એક ગાડી જઈશું કાર છે અને નવી લાવવાની છે આપણે બીજી ગાડી કેવી લાવવાની कारी છે કાર ફ્રેન્ડ હું તમને આવીને બધું કહેવો ગાડીમાં શું છે હું આ બધું નવા વર્ષની ઘટના ઘટી ગઈ છે ને એનું આખું છે તો તમને આવીને બધું સમજાવું तो फ्रेंड जो लीजिए मेरे साहब फास्ट ખાસ નહીં કરું તો ચાલો મળીએ ઉના ठीक है बाय बाय બાય બાય શોરૂમ આવી ગયા છે ને જો આ ગાડી છે ને એ આપણે લઈ લીધી છે હવે તમારો સવાલ હશે કે ભાઈ એક જ સરખી ઓલી ગાડી છે તો નહીં ભાઈ આ બીજી ગાડી છે અને આ ગાડી વીમામાં હતી સાહેબ તમારા પાસે હાલ્યો ને આ ગાડી હું કાઢી બે એક સરખી હશે ડિલક્સ છે ગાડી ને આ મારા મોટા ભાઈની ગાડી છે મહિના દીધા વીમામાં હતી તો હવે લેવા આવ્યા હતા અમે અત્યારે
વીમામાં તેમાં હું છે તમને હકીકત બધું ઘેર જઈને કહું. અત્યારે ખાલી ગાડી લઈને આપણે જવાનું છે ઘરે, તો વ્લોગમાંથી રહેજો. બાકી ગાડી આખી નવી થઈ ગઈ છે. જો આ બધું છે ને ભાંગી ગયું હતું. હું તમને હમણાં થોડોક વિડીયો છે જૂના ઉતારેલા, એ ક્લિપ હમણાં આમાં સેન્ડ કરી દે વ્લોગમાં આગળ જોઈ લેજો. કેમ કે ગાડી આખી મોરો બધું ભાંગી ગયું હતું. આ બધું નવું સ્વીચ આ બધું ભાંગી ગયું હતું. આ કાચ પછી ઘણી વસ્તુ ડેમેજ હતી. પછી આવડું આ નવું થઈ ગયું છે. કાચ તો એ ભાઈ કે વીમાવાળા કહે છે ગાડીનો કાચ હતો નહીં એટલે કાચ નહીં મળે. બાકી જો નંબર પ્લેટનું ફ્રેમ નથી, બાકી નંબર પ્લેટ તો એની જ છે. મોરો આખો નવો છે ને આ પંખો નવો છે. આ ગાડી નવું નાખેલ છે, કેમ કે ગાડી આખું અહીંથી મળાઈ ગયું. ટ્રેનિંગ આખું બીજું છે, મળાઈ ગયું આખું ટ્રેનિંગ છે. તો ગાડી એ રીતે ભટકાણી હતી. તો અત્યારે કાંઈ નહીં, વીમામાં ફૂલ સર્વિસમાં ગાડી આપણે થઈ તો ગઈ છે. બાકી એક આ બ્રેકેટ, અને કહેવાય બ્રેકેટ મને ખબર નથી. તો ભાઈ કહે છે આ વીમામાં ન આવે. તો ભાઈ એના 150 રૂપિયા લઈ ગયા હતા, પણ વીમામાં જ આવે. એટલે ભાઈ પાસેથી અડધી કલાક માથાથી કરતા પછી ભાઈ અમને આ પાસે આપી દે, લઈ લીધા પાછા 150 રૂપિયા. આપણે જ્યાં નથી આપણા પૈસા લઈ લીધા છે, પણ એમ કે ભાઈ અડધી કલાક અમને મોડું કરે. ભાઈ કહે કે વીમામાં ન આવે, પણ વીમામાં જ આવે. ભાઈ આપણે થોડુંક બાંધવું પડ્યું, બોલવું પડ્યું, પણ ભાઈ 150 રૂપિયા આપણે આપી દીધા છે. ચાલો વધારે વાત તમને ઘરે જઈને કરું, વ્લોગમાં રહેજો. આવી ગયો છું ઘરે, અને જો આ ગાડી લઈ આવ્યા છે. આ ગાડી તો આપણી પાસે હતી ને આ ગાડી હતી વીમામાં, કેમ કે આજથી દોઢ મહિનો થઈ ગયો. નવા વર્ષના દિવસે ગાડીનું થયું એક્સિડન્ટ. તો ગાડી અત્યાર સુધી વીમામાં હતી, કેમ કે અમે ભગુડ હાલીને જવાનો પ્લાન કરતા હતા ને એ વ્લોગ અમે અધૂરો મૂક્યો હતો, અને અચાનક જ વ્લોગ પૂરો કરી નાખ્યો હતો ટૂંકમાં કાંઈ કીધા વગર. તો ગાડીનું એક્સિડન્ટ થયું હતું મારા મોટા ભાઈનું. તો જો આ ગાડી અત્યાર સુધી વીમામાં હતી, અત્યારે કમ્પ્લીટ થઈને આવી ગઈ છે. ઘણો ટાઈમ લાગી ગયો છે. તો બાકી કાંઈ નવીન હતું નહીં, એટલે અત્યાર સુધી કાંઈ વ્લોગ લીધા જ નહોતા અમે, ને વ્લોગમાં કંઈ કીધું નથી ગાડી બાબતથી, એક્સિડન્ટ બાબતથી. તો એ બધું થઈ ગયું છે, અને જો ગાડી જ્યારે આવી ગઈ છે, ગાડીમાં બધું કામ રેડી થઈ ગયું છે. ને બાકી જો પ્રીતિ બનાવે છે રોટલી, ને હું હાવ ઠરી ગયો છું ટાઈટ, એટલે ગજબની પ્રીતિ રસ્તે તો હાવ ઠરી ગયો. બાકી પ્રીતિ હે બસ તાપવા જ આવ્યો છું. તાપ પ્રીતિ કર્યો છે કે રોટલી બને તો હું તાપી લઉં. વાહ વાહ, ઠંડીમાં ગજબ પડ્યો રસ્તામાં પ્રીતિ. ટાઈટ નો ઠરી જમવું છે, ભૂખ લાગી ગઈ. तो फ्रेंड आप लोग भी आइए ताजा ताजा रोटली खावा. પ્રીતિ બનાવે સુલાની રોટલી, સુલાની रोटली नहीं, सूला ऊपर रोटली पर से घઉં ના લોટ ના રોટલી. એમ જ તો હાંસ થઈ ગઈ છે ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો તમને વ્લોગ કેવો લાગ્યો જરૂર જણાવજો. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.